લે બિચારા રોવા માંડ્યા. તમે એમાં રોવા શું માંડ્યા? હવે એવી ઉપાધિ કરોમાં તમને હું દઈ જ ને. તમારે ભાડું કંઈ વાંધો નહીં, એવું ન હોય તો 1000 રૂપિયા દેજો, 1500 ન દેતા, બરાબર ને? કોઈ વાંધો નહીં. બિચારા રોવા માંડ્યા. લે મને તો હા ઓલું થવા માંડ્યું. અટાણે બિચારા ક્યાં જાય? કાઢી મૂક્યા દીકરા એને. આમ ન કરાય. સાસુ બોલો મંગુબેન, હું તો મારા દીકરાને વહુને સપાટે રાખું, બધું મારા નામે છે. તમારા ભાઈના નામે ન થાસી વાત કરું. નારેના કાલ સવાર આપણે કાઢી મૂકે દીકરાઓ તો આપણે છે ને આપણું હોય તો ખાવા થાય. તમને ખબર છે હાસી વાત ને? પણ હવે તમે થોડીક ભૂલ કરી નાખી. તમારે કંઈ મિલકત નથી, ભાઈએ કંઈ મિલકત નથી રાખી પાસે. તમારા બે માણસની મિલકત હોવી જોઈએ. તમને ખબર છે? ન હોય તો પછી હા ઓલું આપણે એની ઓલું થઈને રહેવું પડે દીકરાઓનું. ના રે ના શું કરવા રહીએ? કોઈ વાંધો નહીં, તમે રોવા મંડોમાં. તમે રોવો તો મને હાવ જીવ પડે મંગુબેન, હાવ બિસાડાને. એના દીકરા શું કરે બે? તો મને તો રોવું આવે. મારા બે દીકરાને હારામાં હારું છે. મોટો દીકરો ખેતી કરે, ખેતી છે. તમારા ભાઈ ખેતી તો અમારા બેની નામની છે. એ કોઈ ઉપાધિ નહોત બેન. પણ આ શું કહેવાય કે દીકરો છે ને ઝીણકો, એને તો સરકારી નોકરી છે. વિચાર કરો તો બંગલો છે. તમારે નથી એવો બંગલો છે. તમે જોવો તો ને મોટો ખેતી કરે. અટાણ સુધી મોટી વહુની છોકરા મોટા કર્યા. હવે ઝીણકી વહુને બિસાડીને મહિના છે. તે હમણાં એનું શ્રીમત છે. હવે એના મોટા કરી પછી આપણે ઘા કરી દઈએ. જોવો ને તમે મિલકતમાં તો કામ ખેતી હતી, એમાં ખાધું. મારે બધાય નણંદ ને નણદો આને આ ને તે ને બેન નણદું ઊભ્યું જ રહેતું ને કેટલી વાંઢી હતી. એને ભણાવ્યું હતી. પછી મારે એનું બધું એમાં રૂપિયા વયા ગયા. ને તમારા ભાઈ તા કંઈ મારું કંઈ માનતા હતા નહીં. મંગુબેનને ખબર છે તો એ બેન, એટલે મારે આ બધું કરવું પડે. ન કરતા થોડું આ કંઈ હવે એટલી ઉંમરે આપણે કંઈ નોખા થાય તો કંઈ સારા લાગીએ કંઈ. તઈ નીતિ હું તઈ બિસાડાને હું ઈદ કહું. એને વળી છે ને કંઈ ઝીણકી વવે તા કીધું તું. એ મારાથી જો ખોટું ન બોલાય. હા શું કહું સવિતાબેન? એને તેમ કીધું તું કે છે ને તું કે તમે કે અમારે ભેગા આવતા રહ્યો. પણ આ બિસાડા કે ના ત્યાં ક્યાંય હેરાન કરવા જવા. એને છે ને મોટી વહુ હાટું થવાય. ઝીણકી વહુ સામે બિસાડા છે ને થોડોક સંબંધ બગાડ નાખ્યો. પછી ઝીણકી વહુને થોડુંક ઓલું થાય સવિતાબેન. એટલે તે બિસાડા એમાં ઓલા થઈ ગયા. તઈ તમે જોવો તો. પણ હવે આમાં કંઈ આપણું તો ઓલું કંઈ થાય નહીં. તે બાપાએ જમીન રાખી. આ ડોહીમાં નામની છે એની નથી પાછી. ડોહીમાં બહુ કે મેં પરણાવ્યા બધા ભાઈઓ ના તેમ. મેં કીધું એ તો બરાબર છે. તે બિસાડા ભાડું જો ઝીણકો દઈ જાય મને સામાન નાખી દીધો. હવે બિસાડા વાળ્યું છે એમાંથી ખેડીને ખાતા. એમાં કામ વધે. એમાં તો ઓલી મોટી હોતા તમે જોવો તો એવી છે બિસાડા. એટલા વરો કર્યું. હવે કે આમને તેમને તઈ એમ કરાય. માવતરને અટાણે ક્યાં જાય બિસાડા જાતી ઉંમરે પણ ન સમજે પણ શું કરે. સાચી વાત છે. આ તમે ન થાવ એકલા રહેતા દીકરો જલસાથી રહેવા. પણ કોઈ વાંધો નહીં. આપણે છે ને હું તો કહું એ હરખા રહીએ એટલે બસ. આપણે બીજું કંઈ ન જોવાનું. એ સાચી વાત ને. આ તો વાત થઈ કે આપણે છે ને આપણી પાસે થોડીક મોડી હોય ને તો આપણે વાંધો ના આવે. તમે કોઈ ઉપાધિ કરો માં બેન. તમે છે ને 1000 રૂપિયા દેજો ભાડું. પણ એક જ રૂમ ને એક જ એમાં રસોડું હૈયાનું સંડાસ બાથરૂમ બરાબર ને. કોઈ દેવું આપણે મંગુબેન સારું. પછી કે જો અમને આમ ન પોહાય. આમ અમારે ઘણા એવા છે ને એમ કે. પણ મેં કીધું કે કોઈ વાંધો નહીં. એવું કહું કે આપણે પછી બીજાનું ઓલું કરવું એના કરતાં હું કહું કે છે ને પહેલાં કહી દેવું સારું. સાચી વાત ને? ના તમારે હાથ હાસી છે. 1000 રૂપિયા અમને રૂમમાં બધું એમની મળે તો હાલથી મારે કોઈ સામાન ન પૂછો ને મંગુબેનને. હવે એવડી ઉંમરે હું થોડી કંઈ બધું કરી શકું. મેં છોકરા મોટા કર્યા. મારું મન જાણે બે કોઈ રિસ્કા નાખું. વયસમાં હું સૂતી હોય તોય વહુને એમ નથી થતું. મારા બા અટાણ સુધીને માવતર નથી. મારી મોટી વહુને તે મેં કીધું ખોઈરું બિસાડીને માવતર નથી તો હું એની માં હાસી માં હું થઈ. તો મને જો અટાણે કાઢી એને તો કીધું કે રેવું ગયો. પણ અમે નોખા કાયમ બેન કંકાસ કરે ઘરમાં. તમે જોવો તો આપણે એમ થાય કે આપણે ક્યાંક ભાગી જઈએ. શું કરવું? ને તમારા ભાઈને છે ને બિસાડાને કોઈ પછી ગમે નહીં. બાંધણા કરે ને ખાય નહીં પીએ નહીં માંદા પડી જાય. એના કરતાં હું કહું કંઈ વાંધો નહીં. આપણે છે ને હું કહું નોખું થઈ જાઉં સારું. તે પછી જો નોખા થયા તો આ કે હવે તમે મકાન ખાલી કરો. શું કરવું લ્યો વિચારો. હે હવે તો અમારે હું કહું ક્યાંક ગોતું જ મંગુબેન. બિસાડા કે હાલો તમને કે હું કહું. કોઈ વાંધો નહીં. હવે તમે છે ને બિસાડા ઓલા ઘરોમાં કોસવામાં હવે એ તો થયું. હવે કંઈ વાંધો નહીં. તમે કંઈ ઓલું ન કરો. તમે છે ને શાંતિથી છે ને હવે અમારે ઘેર આવતા રહ્યો ભાડે. હું તમને 5 મહિના ખાલી નહીં કરાવું. હા એક છે કાંઈ જો મારે બાતણા કરે બહુ બોલે તો મંગુબેનને ખબર છે કાં મંગુબેન કોઈને ગમે નહીં. એમ કે આને દીધું નોને દીધું. એના કરતાં છે ને તમે હે ને શું કહેવાય કોઈ એવું ઓલું ન કરતા. સાચી વાત ને? એટલે કહું છું કે તમે છે ને શાંતિથી રહ્યો ને તો વાંધો ના આવે. બરાબર ને? હે
એ જ વાંધો આવ્યો. એ તો બિસાડા બે માણસ કોઈ નથી બોલતા, ખોટું ન બોલે, પણ અહીંયા છે ને એની બહુ એટલો ટાઈમ થયા હોય કાલ જ ગઈ કે તી છે ને બાટતી બહુ એની માસી છે ને માસીજી અને બેન એની અરે બાતી લીધું બિસાડા એનો કેટલા દે અને હાઈસવા કા હાસું બોલો બેન. તો એને છે ને આના આમ બાતી લીધું ને ટીમાં ઓલાવે કીધું ખાલી કરો, બધા આજુબાજુ વાળાએ કીધું કે છે ને આમને ન પોહે. હવે તો એ ગયા બે માણસને કાં કંકાસ થાય બિસાડાને, એક બે રોટલા કલ્લી થાય સુધી હાલે ખાવામાં. હું બે માણસ છે હવે એમાં હું બિસાડાને કાં હાસી વાત. તો તમે છે ને મકાનની હા પાડજો તો બિસાડા ઉપાધિ ન કરે, ન કરશે ને એને પાછી ઉપાધિ બહુ કરે. તેમ કોઈ વાંધો નહીં, આપણે જઈએ. મેં કીધું હવે આપણે એમાં હું ને તમે અમને કહેતા નહીં હું પુષ્પાબેનને નકર એમ થાય જો ત્યાં લઈ ગયા મકાન જોવા. એટલે આ એમ કહે કે મને આ બેન ભણ્યા હતા ને તે મને દીધું પછી બેન તમે કોઈ કહેતા નહીં હો. ના રે ના, કોઈ હું થોડી કહું યા ના કોઈ નહીં કહું ને કોઈ કહી નહીં. મને કહી કે આ ભેગા થયા હતા ને તે પૂછતા હતા. મેં કીધું મારે જ છે તે તમારે જોતું હોય તો હું આપું એમ કહી દે. બરાબર. ના ના હું કંઈ કહી નહીં, મારે થોડું એમ કહેવાનું. મારે તમારું મકાન દેવાય છે. આ તો 10 દી જારો હું પડશે તમારે 10-12 દી. હું એને પૂછી લે તમે કેટલા દીમાં ખાલી કર્યો. બરાબર. મારે એને પૂછવું પડે, મારે કઈને તાત્કાલિક ખાલી ન કરાવાય. સાચી વાત ને. તમે ઓલું ન કરતા બેન બિસાડા હાવો મને આવે ઓલું થાય છે તઈ હાવો. હા તમારો આભાર દીધું હતી. આથી તમે પૂછી લ્યો ને કેટલાક દી પછી ખાલી કરીએ. મારે ઓલી પાકો ટાઈમ દેવાનો છે. એને મને કીધું કે મને છે ને પાકો ટાઈમ દો ને તો ખબર પડે કે નકર મને કંઈ મેળ નહીં આવે. મેં કીધું કે હા તમને પાકો ટાઈમ દઈ હું કહું. હું પૂછી આવું. બેહો ને તમે બેહો તા ખરી ઉભ્યો બેહો ઘડી. ના બેહું નથી. ઓલી પુષ્પાબેન છે ને ગોઈ છે હગાઈમાંથી આમણે નીકળીએ ને તો ક્યાંક કોક દેખી જાય ને અમને તો ક્યાંય ના નહીં રહી. બધી મારું નામ આવે ને કે મંગુબેન તાર જ્યાં ત્યાં બધું આમ કર્યા રાખે. હાસી વાત ને. એટલે મેં કીધું કે છે ને કોઈ કહેતા નહીં હો. હા ના નહીં કહો. હાલો તું પૂછતી આવું ઘડીક બેહો કા નીચે હાલો ડેલે ઉભજો. હાલો ડેલે ઉભી. અમે તો નહીં આવું અમારે તો ગમે ને આવા બેહવું કે ઉભવું અમને કંઈ બેહવાનું એવું નથી થતું. હાસી વાત ને. હા તે હાલો. મારે માથું ઉઠવું પડે. મારે જેઠ વ્યાજ ને ભાઈ એટલે વ્યસ્તી કાકા બાપાને થાય તો માથે ઉઠવાનો રિવાજ હજી રહી. પણ મારી બહુ નથી એટલે એ ડ્રેસ પહેરે. હા બહુ ક્યાં કઈ કહેવાય હટાણે સીવા લુગડા પહેરેવા. આપણે તો બધું જોવું પડે. હું તો કોઈ નથી માથે બાથે ઉઠતી કોઈનું. હા સી વાત છે. અમારે ઝીણકી બહુ જવાનું બધા લુગડા પહેરે. મોટી તો હાડી પહેરે. એને તો આવે હાડી પહેરવી ગમે તે ગામડામાં રહેતી. અમારે મો ઝીણકી તો એ બધું પહેરે. જો આપણે કંઈ કહેવાય છોકરાને ગમતું એમ કરે આપણું કંઈ હાલે નહીં. હાસી વાત ને. હા તો એ નથી હું કીમાં ગયા હતા તમે વળી. હું વળી છે ને અહીં ઊભી હતી હજી. હું કહું કે છે ને ઓલા આવતા હતા ને એ કે તમારે ઓલી શું કહેવાય હમણાં રક્ષાબંધન આવે ને તે કે રાખડી લેવી હોય તો કે બતાવું. મેં કીધું કે આ ઘડીક ઊભી હું કહું તો લઈ આવો તમે હું કહું. હા હું અહીં ગઈ હતી. તમે નોલા ઊભા હતા ત્યાં હું વળી કહેતી હતી જો હું અહીં ગઈ હતી. હું હા શું કહું કે છે ને મારે છે ને શું કહેવાય કે ઓલું કામ કોઈ એકાદું મળી જાય ને ઓલી હોય ને તો એ ન કહું. એ તો એવી પંચાયત કરે ને બધાની પંચાયત કરે. એટલે મેં કીધું કે તમને છે ને મેં જવાબ ન દીધો. હું તમને દુઃખ ત્યાં લઈ ગયું હે પણ હવે શું કરવું. ના રે ના મને કોઈ એવું દુઃખ ન હોય ખોટું. હું તમારે વળી ક્યાં કામ કરવા જાઉં. ભાઈને તો અસલ ખેતી આવડતી ખેતી કરે તેમાં ખવાય પછી આપણે તોડા ન કરે. છોકરાને કોણ હાથવે લે તમે પણ હાવ કેવી વાતો કરો. કંઈ તોડા કરાય હવે કંઈ. હા શું કરવું એલામાં જો કેટલાય મારા હાહુન માલ લઈ દીધો પછી આ શું કહેવાય મકાન ભાડાના દીધા. તમારા ભાઈ થોડા સમજે કે આપણી વાહે કોઈ વધીએ નહીં. એને તો બસ એ દેખાય કે એને બસ સારું થઈ જાય ને એ હા શાંતિથી રહે. મારી બાયડી ભલે ને બધાય કામ કરે ને રહે. હાસી વાત કરું હું. તમને એમ ન થાય કે બોલે પણ એને એમ ન થવું જોઈએ કે મારી બાયડી કેટલું કામ કરે. પણ શું કરું હવે કંઈ વાંધો નહીં. હું કહું કે તું બે કાને પૂછવા ગઈ હતી રસીલાબેનને. તી કે હા વાંધો નહીં કે છે ને એ કે હું અહીં પાસે એક બેન છે ને એને પૂછી લઈને કોસરા પોતા ને ઠામ કરાવાય કે એને પગ બહુ દુખે લુગડાનું ત્યાં કે મોસીન છે. હું કહું લુગડા તો આમે છે ને હું કહું હું ધોઈ ન થકતી ખોટું. મારે કોઈ દુખે તમને ખબર છે. મારે ઝીણકો છોકરો આવ્યો ને પછી મારે કડમાં એવું થઈ ગયું ને તે વાત જવા દો કડો દુખા રાખે. તી હું કહું લુગડા તો આમે હું બહુ ધોતી નથી ઘેરે જ્યાં આપણે ન દઈએ જો ન કહેતી હોય કે મને એવી એલા કડ દુખે તો એ તો કે આ વાંધો નહીં કહેતી. અમે એ નહીં કે મશીન છે પણ એ કે છે ને એને કે કચરા પોતા કરવા ને કે ઠામ કરવા. હે કે મેં તું કંઈ વાંધો ને પૂછી લેજો ને બરાબર ને આપણે જી ઘરમાં થયું એ. હા એ વાત તો હાસી છે ને પણ છે ને એટલે
ભાઈને કહેવાય આફેડા કામે બાયું આપણે કામી એ વાત નથી, તો છોકરા નાના એકલા મૂકવા મૂકીને જવા ને બધું કરવું અઘરું છે, કંઈ હેલું નથી લાગે. ભાઈ તો સવાર વાળી વયા જાય તો છોકરા કીના વહુ મૂકીને જાઓ, છોકરી છોકરો બાંધે કંઈ કણ હોય એના કરતાં છે ને હમણાં જાળવો થોડોક ટાઈમ, નકર તમારે સારું હોતા તમારે સારું હતું, પણ તમે હવે આ બધું થયું હતી કંઈ આપણે ઓલું નથી કહેતા, પણ હવે ખબર નહીં, હવે તમારી જી મરજી, પણ પછી ભાઈને શું કરે. હા એ તો બરાબર. હવે એ પછી છે ને ત્યાં સુધી રહે, આમે 10-11 વાગે તમારા ભાઈને ક્યાં કામ મોકલે ન કરે, 10-11 વાગે જાહે, 10-11 વાગે જાહે તા હું કસરા પોતાને ઠામને કરી આવી અડધી પોણી કલાકમાં. ને છે ને શું કહેવાય કે છોકરીને તો ભણવા બેહાડ દેવી, છોકરો છે એ કોક દીકાને વહેલું જાઉં ભેગો લેતી જાય, નકર પછી કંઈક કરી કે વહેલા મોડી જાય, કંઈક તમારે એમાં કરવું પડે ને. હા હું ટક ટક કર્યું તો અહીં ત્યાં નોખા થયા, આમાં ટક 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 કર્યા રાખ્યું આખો દીવો ઉપર. ઝીણકી વહુ સારી, મોટી વહુ ખરાબ લાગે એને. હાસી વાત ને, કંઈ વાંધો નહીં રે વાત, ખબર પડે એકલા બહુ હવે કામ કર્યું. હા શું બોલો, આવી શરૂઆતમાં મેં ડહેડા જ કર્યા. જા હું છોકરાને રાખું, નદીએ લુગડા ધોઈ આવી, નદીએ પાણી ભરી આવ્યું, કાંકે સૂલો કર, આમ કર તેમ કર, કામ કર, કોઈ વાંધો નહીં, હું કામ કરવા જ આવી હું એમ. પણ મારી માથેથી કામ ન ઉતરું. ઝીણકી હવે કોઈ દી કામ નથી કર્યું, નહીં ગામડે કેટલાક દી રોકાણી, કોઈ દી તમે જોઈ કે રોકાણી, કોઈ વાંધો નહીં. હવે મારા ત્યાં કંઈ ઓલું ન કરાય, હે હાસી વાત ને. ના રે ના, કોઈને કંઈ ન કહેવાય ને છે ને. હા તી હાસી વાત છે, એટલે હું છોકરીને તો અમે ભણવા બેહાડી દેવી, 4-5 વર્ષની તો થઈ ગઈ કા. ના બેહાડી દેજો તો એ શીખે કંઈક ભણતા. હાસી વાત ને, આખો દી ઘેર ને ઘેર એમાં પાછી વાર રમવા વહી જાય આખો દી, તો એમ જ કહું કે છે ને હા પછી એટલી રમવા ન જવા દેવાય છે ને, ધ્યાન રખાય આપણે પછી. હાસી વાત કરું હું તા, જો તમને એમ થાય કે મારી દીકરીની વાત કરે પછી છે ને આખો દીને ઘેર રહીએ તો આપણે ઓલાવને ન ગમતું હોય ને આપણે એમ થાય હસવાય, પણ હસવા કરતાં છે ને બીજાને ન ગમતું હોય, આપણે જવા જ ન દેવાય. હું તો એક જ વાતમાં સમજુ. હાસી વાત ને, એને કરતાં ભણવા આવી જાય સારું, તમારે કામ થઈ જાય સવારમાં બધું ને એ ભણવા જાય ને છોકરો એ સૂતો હોય તો કામ કરી જવાય. હું તો એમ જ કામ કરવું એને શું છે. હાસી વાત ને. હા તો એટલે જ મેં કીધું કે કોઈ વાંધો નહીં, હું કોણ કરી નાખી. હાસી વાત ને. તો હાલો હું ઘેર જાઉં, બધું કામ પડ્યું, હું તમારા ભાઈને એ ઘેર છે છોકરાને. આ તો હું તો એમ થાય કે ઉભા નહીં, એટલે હું કાલે જરીક કહેતી જાઉં કે એટલે હું ન ભી ઓલા ઉભા મને ન મેળાવે. એ છે ને બહુ ઓલા છે લાગે તમને, હાવ આપણું ઓલું બહુ કરે, પોતે પૈસાવાળા રહ્યા ને એટલે. હાસી વાત છે. કંઈ વાંધો નહીં, જાઓ જાઓ, મારે તો આવે ને ત્યાં સુધી ઊભી મારે તો બધું રંધાઈ કરાઈ ગયું ખવાઈ ગયું, એટલે વાંધો નહીં, જાઓ જાઓ તમે. જાઓ આવજો પછી બેહવા. હો આવી જોયું ને.